मोक्षमार्गदाता नमो रे राजचंद्र प्रभु सार उर्वशी समूरे वसो सदा परम आधार अहो अहो श्री सद्गुरु मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वनां वन्दे तद्गुणलब्धये अहो अहो श्री पूज्यपाद केवल निज स्वभावनो रे अखंड वर्ते ज्ञान कहिए केवल ज्ञान ते देखा छता निर्वाण अहो अहो श्री राज प्रभु। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी भगवंत ने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्रों समान मुरब्बीओ मुमुक्षुओ અને પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 708 રાળજ ભાદરવા વિક્રમ સંવત 1952 તારીખ 8/9/1896 થી તારીખ 6/10/1896 એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન આ પત્ર લખાયો છે અને શ્રી રાળજ તીર્થથી જ્યાંથી ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગની ધારા વહી છે ત્યાંથી લખાયો છે। તે પર્યુષણ પરમ કૃપાળુ દેવે મુંબઈથી નિવૃત્તિ લઈને રાળજમાં કર્યા છે અને ત્યાં પર્યુષણ પછી પણ હજુ રાળજમાં છે ત્યાંથી પત્ર લખાયો છે। પૂજ્ય અંબાલાલભાઈ આદિ મુમુક્ષુ પર લખાયેલો પત્ર છે। અનુસંધાન સમજવા જેવું છે કે બીજા જેઠ સુદ એકમ શનિએ આપના પ્રત્યે લખેલું પત્ર જો ધ્યાન પહોંચે તો અત્રે મોકલી પછી 3 અક્ષર ફાટી ગયા છે। જેમ ચાલ્યું આવ્યું છે તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વર્તવાનું કારણ નથી એવો ભાવાર્થ આપે લખ્યો તે વિશે સંક્ષેપમાં જાણવા અર્થે નીચે લખ્યું છે। આ ભાદરવા મહિનાની વાત છે અને તે પહેલાં મુંબઈથી બીજા જેઠ સુદ એકમ બીજના પત્રો લખાયા છે। એમાં અંબાલાલભાઈ ઉપર એક પત્ર છે પણ ખરો, તો કે તે પત્ર જો અત્રે મોકલી અને જેમ ચાલ્યું આવ્યું છે તેમ, તે આપણે પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે કે પ્રારબ્ધ ચાલ્યું આવ્યું છે, 3 અક્ષર ફાટી ગયા છે તો ઉદય ચાલ્યું આવ્યું છે એવું કંઈક હોવું જોઈએ, તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વર્તવાનું કારણ નથી એવો ભાવાર્થ આપે લખ્યો। એટલે કે અંબાલાલભાઈને કંઈ પૂછાવ્યું હોય, કહ્યું હોય, એ કૃપાળુદેવના પત્રના રિસ્પોન્સ રૂપે પ્રત્યુત્તર રૂપે એમણે સવિનય જણાવ્યું અથવા આવો ભાવાર્થ લખ્યો કે તમને કોઈ પ્રતિબંધ વર્તવાનું કારણ નથી, કોઈ પ્રતિબંધ છે નહીં અને એ પ્રતિબંધ છે એમ માનીને વર્તવાનું કારણ નથી, એમ કરીને જે પ્રારબ્ધ કે જે ઉદય કે જે વેદાતું આવ્યું છે, ચાલ્યું આવ્યું છે એ તો છે જ, એમ કરીને લખ્યું છે। તો કૃપાળુદેવને થાય છે કે અંબાલાલભાઈના મનમાં કંઈ અસ્પષ્ટતા ન રહે, કંઈ ગેરસમજ ન રહે, કંઈ બીજી વાત ન આવે, એટલા માટે પોતાને જે લાગ્યું છે, પોતાની જે દશામાં જે પરિણામ રહ્યા છે, અભિપ્રાયમાં જે ભૂમિકા છે તે બધું જ સ્પષ્ટ ખુલ્લમ ખુલ્લું એક મન આત્મપ્રદેશ અને એક મનોમંડળમાં કે મનોપ્રદેશમાં સહેજ લસરકો કે સહેજ લેર આવી હોય વિચાર રૂપે કે વિકલ્પ રૂપે એ એમણે પ્રગટ કરી દીધું છે। આ પત્રમાં જરાય છુપાવ્યો નથી, જરાય આંતરો રાખ્યો નથી અને જે ઠીક લાગ્યું છે પોતાને કે મેં આવું અનુભવ્યું, મેં આવા વિચાર કર્યા અથવા મારી દશા આમ વર્તે છે, તો અત્યારે અંબાલાલભાઈને ઉર્ફે આપણને બધાને મુમુક્ષુ જગતને જેમ છે તેમ વિદિત કરી દીધું છે। એટલે હવે આપણે એ પત્રની શરૂઆત કરીએ છીએ। જૈન દર્શનની રીતિએ જોતા સમ્યક દર્શન અને વેદાંતની રીતિએ જોતા કેવલ જ્ઞાન અમને સંભવે છે। જૈનમાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે તે જ માત્ર સમજાવવું મુશ્કેલ થઈ પડે છે। વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે, એટલે કે જૈન દર્શને નિષેધ કર્યો છે, તેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય।
આપણે જે વ્યંગ્યાત્મક ભાષામાં કહીએ કે આમ પણ ના જ કહી દીધી છે ને તો મૂકોને માથાકૂટ અથવા તો આપણી મહેનત તો વૃથા જ જવાની છે ને, એમ નિરાશાની ગર્તામાં જઈને નહીં, નિરાશાનું ઝેર નથી, આશાનું અથવા તો અનુભૂતિનું અમૃત છે જ. અને છતાં લખ્યું છે કે જૈન દર્શન જે રીતે કેવલ જ્ઞાન કહે છે તે જુદું છે, એમાં કંઈક જુદું હોવું જોઈએ. એ આપણે 679માં પત્રમાં અને 694માં પત્રમાં પ્રમાણમાં યથાશક્તિ વિચારેલું છે. એટલે અત્યારે બહુ વિગતમાં નહીં જતા, છતાં પણ આ પત્રની શરૂઆત જ ત્યાંથી છે એટલે સમજવાનો પ્રયત્ન કરીએ કે જૈન દર્શનની રીતિએ કેવલ જ્ઞાન જુદું છે, વેદાંતની રીતિએ જુદું છે. તો વેદાંતની રીતિએ કેવલ જ્ઞાન શું છે? તો કે ભ્રાંતિ જાય એટલે એકમાત્ર કેવળ આત્મા રહ્યો તે કેવલ જ્ઞાન. આ વેદાંત દર્શનનો સાર. અને એમાં કેવલ જ્ઞાન સંબંધી તો આટલું જ કહેવાનું છે, જે કૈવલ્ય ભાવ અનુભવાયો કેવલ સિર્ફ ફક્ત એકમાત્ર આત્મા છે. અને ભ્રાંતિ જતી રહી 5 પ્રકારે ભ્રાંતિ છે, જે વેદાંત દર્શનનું ભ્રાંતિ પંચક છે, ભ્રાંતિનું પંચોલું છે. એ 5 ભ્રાંતિ જતી રહે, જેમાં મુખ્ય ત્રીજી સંઘ ભ્રાંતિ છે. એની પણ આપણે યથાશક્તિ વિચારણા કરી છે કે દેહ અને આત્મા જુદા છે, એને જ સંઘ માન્યો. શરીરને પોતાનું માન્યું, ઇન્દ્રિયોને પોતાની માની, તો એ સંઘ ભ્રાંતિ ગઈ. સાથે સાથે 5 ભ્રાંતિ ગઈ છે. અને ભ્રાંતિ ગઈ એટલે કે ત્યાંથી અજ્ઞાન ગયું. એટલે શું બાકી શું રહી ગયું? તો વેદાંત દર્શન એમ કહે છે એકમાત્ર શુદ્ધાત્મા બાકી રહી ગયો. અશુદ્ધિ જતી રહી, મેલ જતો રહ્યો. એટલે કે નિર્મળતા ને પવિત્રતા જ રહી. એ અંતઃકરણની શુદ્ધિ જ થઈ ગઈ, આત્માની શુદ્ધિ થઈ ગઈ, કૈવલ્ય ભાવ વેદાઈ ગયો. એટલે એકમાત્ર કૈવલ્ય ભાવ, કૈવલ્ય દશા, અને તેનું નામ કેવળ જ્ઞાન. એટલે આત્મજ્ઞાનની બદલે ત્યાં કેવળ જ્ઞાન શબ્દ યોજે છે. અને તે જ કેવળ જ્ઞાન એટલે વેદાંત દર્શન અહીંયા શરૂ પણ કરે છે, પૂરું પણ કરે છે. અને વિતરાગ દર્શન કે જૈન દર્શન અહીંયા હવે શરૂ કરે છે કે તમારું પૂરું થઈ ગયું, એકડો 2 મીંડા 100, હવે અમારો એકડો શરૂ થયો, તમારું 100 બરાબર અમારું 1, એમ કરીને જૈન દર્શન ત્યાંથી શરૂઆત કરે છે. એટલે વેદાંત જેને કેવલ જ્ઞાન કહે છે તેને જૈન દર્શન ભ્રાંતિ ગઈ એટલે મિથ્યાત્વ ગયું, મિથ્યાત્વથી મુકાણા એટલે ત્યાં અંશે કેવલ જ્ઞાન કયો અથવા તો પૂર્ણ સમ્યક દર્શન કયો. એટલે આ જૈન દર્શનનો ફરક છે. ત્યાં સમ્યક દર્શન તો છે જ, ભ્રાંતિ એટલે જ માયા અને એટલે જ મિથ્યાત્વ, એટલે જ અવિદ્યા, એટલે જ અજ્ઞાન. આપણી ભાષામાં જૈન દર્શનથી લઈએ તો મિથ્યાત્વથી મુકાણા એટલે મુક્ત જ કહેવાય. 377મો પત્ર કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. એટલે ત્યાં જેને મુક્ત દશા થઈ ગઈ, મોક્ષની દશા થઈ ગઈ, મોક્ષ સ્વરૂપ થઈ ગયા, મોક્ષનો અનુભવ થઈ ગયો, આત્મ સ્વભાવનો અનુભવ, ઉપયોગનો અનુભવ, જ્ઞાનનો અનુભવ, એ છે શું? તો કે હકીકતમાં તે જ કરવાનું છે. તે ચોથા ગુણસ્થાન વર્તી અગર તો આગળ જતા જે દશામાં જતા હોય તે એ બધા આત્મ અનુભવી જીવો અને પરિપૂર્ણ એટલે કેવલ જ્ઞાની છે. તે બંનેના આત્મ અનુભવમાં સહેજ માત્ર ફરક નથી. ડિફરન્સ ઓફ ડિગ્રી કહેવાય છે, પરંતુ ડિફરન્સ ઓફ ક્વોલિટી કહેવાતું નથી. એ વિચારવા જેવું છે. જે ભેદ છે તે જ્ઞાનની તારતમ્યતાનો છે. કોઈ કશાયની નિર્મૂળતા થઈ હોય ન થઈ હોય, અંશે ગયા હોય પૂર્ણ ગયા હોય, તે ફરક છે. આત્માના અનુભૂતિના લક્ષણમાં કોઈ ફેર નથી. આત્મ અનુભવ બંનેનો એક સરખો જ છે. એ બહુ વિચારવા જેવી વાત છે. અને એમાં પણ આપણે આગળ જઈએ છીએ. કેવી રીતે? તો કે અહીંયા કૃપાળદેવ એમ કહે છે કે જૈનની રીતે જોતા કેવલ જ્ઞાન છે એટલે સમ્યક દર્શન છે. અને જૈન જેને કહે છે કેવલ જ્ઞાન તે અંશે તો અમને છે જ, અને પરિપૂર્ણ કેવલ જ્ઞાન પણ અમે જે કહીએ છીએ તે રીતે તો છે જ, નિશ્ચયથી તો છે અને છે જ. ડુંગરશીભાઈ, સૌભાગભાઈ, લહેરાભાઈ બધાની પાસેથી સાક્ષી લીધી છે. અગાઉના પત્રોમાં બધાને પૂછાવ્યું છે, બીજા પણ કેટલાકને પૂછાવ્યું છે. અને એ રીતિએ જોતા કેવલ જ્ઞાનનો નિબંધ પણ લખાવ્યો છે. અને પછી કહે છે કે તમને એમ લાગ્યું કે અમને છે અને નથી, તો એક વાક્યમાં એમ કહો, સારાંશમાં એમ કહો કે નિશ્ચયથી તો છે જ. અને વ્યવહારથી તો કે વ્યવહારથી લોકાલોક સ્વરૂપની વાત છે. લોક જાણવો એક સમયમાં બધું જાણવું દેખાવું તેની વાત પછી છે, પરંતુ અમને તો અત્યારે સહજ સ્વરૂપ જ્ઞાન હોવાથી એ કેવલ જ્ઞાન જ છે. વળી 710 નંબરના પત્રમાં આવશે, નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે તે કેવલ જ્ઞાન છે. અને તે કેવલ જ્ઞાન કૃપાળદેવને છે. એટલે કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન તો એ કેવલ જ્ઞાન છે. એટલે વેદાંતની રીતિ અને જૈનની રીતિમાં વ્યાખ્યામાં ફરક છે. એમાં અમે શું કરીએ? હું કેવલ જ્ઞાન સ્વરૂપ છું, એમાં સંશય શો? હું નિજ અનુભવ સ્વરૂપ છું, એમાં સંશય શો? એમ કરીને કૃપાળદેવે ઘણો ઉહાપો કર્યો છે. બાકી રહી જતું હતું
તો 493માં પત્રમાં 6 પદની દેશનામાં જે પ્રભુશ્રીજીને દીધી છે તે અને પછી સૌભાગભાઈને આપ્યો છે, તેમાં પણ અંતિમ પેરેગ્રાફમાં દશા સ્પષ્ટ કરી કે શક્તિ પણ એ કેવલ જ્ઞાન છે. જેના વચનના વિચાર યોગ્ય શક્તિ પણ એ કેવલ જ્ઞાન છે. એટલે કે સત્શ્રુત દ્વારા, સત્પુરુષના વચન દ્વારા જેમ શ્રુત કેવલી બધું જાણે છે, તેમ અમારો આત્મા પણ બધું જાણે છે. એટલે જેના વચનના વિચાર યોગ્ય શક્તિ પણ એ કેવલ જ્ઞાન છે. જેને પણ આવું થતું હોય તેને શક્તિ પણ એ કેવલ જ્ઞાન છે. આપણે શક્તિ પણ એનો અર્થ શું મોટે ભાગે કરીએ કે શક્તિની રીતે સર્વજ્ઞ શક્તિ, આત્માની અનંત શક્તિ, મુખ્ય 47 શક્તિ, એમાં સર્વજ્ઞ શક્તિ કયા આત્મામાં નથી? અભવ્યને પણ છે, એટલે કે પોટેન્શિયલી એમાં રહેલું છે. એ રીતે શક્તિ અને વ્યક્તિની વાત થાય. વ્યક્તિ કહેતા પ્રગટ, પેલું પ્રચ્છન્ન રીતે છાને છપને ખૂણે હૃદયના ઊંડાણમાં રહેલું છે. એ તો કેવલ જ્ઞાન આવરણીય કર્મ કેવી રીતે લાગે? એટલે અભવ્યને પણ કેવલ જ્ઞાન મોક્ષ નથી થવાનું, તો કે કેવલ જ્ઞાન શક્તિ પણ રહેલું છે, એમ શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષોએ ફરમાવ્યું છે. અને આપણે વાંચીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એ શક્તિ, એ પ્રોપર્ટી જે કયો તે મૂળ સ્વરૂપે છે, પછી એને કેવલ જ્ઞાનાવરણીય છે. એટલે મોક્ષ સ્વરૂપે જઈ શકે નહીં, મોક્ષ થઈ શકતો નથી. પરંતુ સર્વજીવ પાસે પરમાત્માપણું છે જ છે. સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, એમ કહી દીધું. એટલે ભવ્ય અને અભવ્યનો ડિફરન્સ પણ ત્યાં રાખ્યો નથી. સૈદ્ધાંતિક રીતે ભવ્ય અભવ્ય બંનેને પરમાત્માપણું છે, રહેલું તો છે પણ પ્રગટ કરતા નથી. કદી અભવ્ય જીવો પ્રગટ કરી શકવાના નથી. એટલે કે સંપૂર્ણપણે એને કેવલ જ્ઞાનાવરણ રહેવાનું જ છે. એટલે મોક્ષે જઈ શકવાના નથી, એ હકીકત છે. પરંતુ છે એમ તો કહેવું જ પડે. ઘડિયાળ ન ચાલતી હોય તો પણ એનું સ્વરૂપ આપ્યું છે, આકાર બતાવ્યો છે. એક વખત બનાવેલું હતું એટલે ઘડિયાળ તો કહેવું જ પડે. પછી ભલે ને ઠોબારું થઈ જાય, ફેંકી દેવા યોગ્ય હોય, ડિસ્કાર્ડ કરી દઈએ, એમાં કાંઈ ન હોય, એના બધા સ્પેર પાર્ટ્સ જુદા થઈ ગયા હોય, તો પણ આપણે એમ તો કહીએ કે ઘડિયાળ હતી એટલે ઘડિયાળ છે, એનું નામ તો ઘડિયાળ જ રહે. એવી રીતે અભવ્ય જીવ છે. જીવ કયા? જીવત્વ નામનો ગુણ ધરાવે છે, દ્રવ્ય છે, માટે એને જીવ તો કહેવા પડે, દ્રવ્ય કહેવું પડે, એના જે લક્ષણ હોય તે બધા કહેવા પડે. એટલે ત્યાં અભવ્ય જીવ ઉપરથી સમજવાનું છે કે આપણને પણ શક્તિ પણ એ કેવલ જ્ઞાન છે. ફરક ક્યાં છે કે કૃપાળુ દેવે એ દશામાં આવીને કહ્યું, લખ્યું, એ અનુભવ કરીને કહ્યો. એ અનુભવ સિદ્ધ વાત છે, અનુભવભૂત છે, અનુભવ સિદ્ધ છે. બીજાની વાત ખાલી ખોખા જેવી છે. એટલે કે વિચારથી, બુદ્ધિથી વાત કરીએ છીએ, અને પેલી સ્વરૂપાનુભૂતિ છે અને પછી કહેવાયું છે. એટલે આટલો મોટો ફરક છે. અને એ લખીએ, કીધે, ગાયે આપણને એ દશા આવતી પણ નથી. એ અનુભૂતિનો વિષય છે, એ પણ આપણે જાણીએ છીએ. ટૂંકમાં સમ્યક દૃષ્ટિ કેવલ જ્ઞાનીનો આત્મ અનુભવ એક સરખો જ છે. અને નિશ્ચય અને વ્યવહારમાં નિશ્ચયથી કૃપાદેવ કહે છે. અને આ બધા પુરુષોએ જણાવ્યું છે તેમ કે અમને કેવલ જ્ઞાન છે. અને વેદાંતની રીતે સમ્યક દર્શન છે, એમાં તો સવાલ જ નથી. વેદાંતની રીતે કેવલ જ્ઞાન છે, એમાં તો સવાલ જ નથી. વળી સંજ્ઞાણ નથી. એટલે એક ભાઈએ એવો જવાબ આપ્યો હતો કે સંજ્ઞાણ આ કાળમાં નથી એટલે કેવલ જ્ઞાન ન હોય. તો કૃપાળદેવ કહે છે સંજ્ઞાણમાં ફેરફાર થઈ શકે છે. અમારું સંજ્ઞાણ પહેલું વજ્ર ઋષભ નારાજ સહનન એટલે કે સંજ્ઞાણ છે. પ્રસંગની નોંધમાં આપે જરૂર વાંચ્યું હશે. એ બોલાયું છે, લખાયું છે અને નોંધાયું છે. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. કેટલીક વસ્તુ લખાયેલી ન પણ મળે, પરંતુ આ તો આપણને મળેલી વાત છે. એટલે કે સંજ્ઞાણ દેખીતું તમને એવું લાગે છે, પણ અમારું આત્મબળ છે એટલું જ અમારું સંજ્ઞાણનું પણ બળ છે. આગળ જઈએ કે શક્તિ પણ એ કેવલ જ્ઞાન હતું. પછી શ્રદ્ધા પણ કેવલ જ્ઞાન છે. તો કે સમ્યક દર્શન થયું, આત્માના સ્વરૂપની શ્રદ્ધામાં ટંકોત્કીર્ણવાદ છે, નિશંકિતતા છે, નિશંકિતતા છે, નિષ્કાંક્ષિતતા છે. સમ્યક દર્શનના 8 અંગેમાં રહેલા છે. તમે એક વાત તો બતાવો, પરમાત્મા પણ પૂછી શકનાર નથી કે હવે અમને આત્માના સ્વરૂપમાં શંકા નથી. આત્માના સ્વરૂપનો નિર્ધાર નિશ્ચય કરીને બેઠા છીએ. કોઈ વાત શંકા નથી. જે કંઈ છે તે પરિપૂર્ણ શુદ્ધ શ્રદ્ધા જ છે. અને જે શ્રદ્ધા છે એ પણ શુદ્ધ સ્વરૂપની જ છે, બીજા કોઈની તો નથી. એટલે કે કેવલ જ્ઞાન અમને અંશે ત્યાં પણ પ્રગટ જ છે. કેમ કે સતની શ્રદ્ધા છે, અસ્તિત્વની શ્રદ્ધા છે, એ શ્રદ્ધા છે, એનો અનુભવ છે. એટલે ત્યાં પણ અમને અંશે કેવલ જ્ઞાન તો છે જ. કોની શ્રદ્ધા છે? સ્વરૂપની શ્રદ્ધા છે. એ ત્રિકાળ અનુભવ થઈ ગયો છે, ત્રિકાલા બાધિત અનુભવ છે, કોઈ કાળે મટવો નથી. પ્રભુશ્રીજીના બોધમાં આવે કે જે અનુભવ થયો છે, જે ત્રિકાળ બાધિત ઉપયોગ છે, એ ઉપયોગ એવો થયો છે કે હવે એ ભાવ મટવો નથી. જે ભાવ થયો છે, જે પદાર્થમાં પરિણતિ થઈ છે, પ્રભુશ્રીજી પણ કહે છે, એ હવે મટવું નથી કે ફરવું નથી. એટલે ત્યાં પણ એમણે કહી દીધું કે કેવલ જ્ઞાન છે. ઈચ્છા પણ છે.
જ્ઞાની પુરુષની ઈચ્છા એટલે ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી, સહજ સ્વરૂપી છે. છતાં ઈચ્છા શબ્દ વાપરીએ છીએ તો ત્યાં વિકલ્પ નથી. ઈચ્છાનો અર્થ ત્યાં વિકલ્પ થતો નથી. પણ ઈચ્છા શું? તો કે જેની પ્રાપ્તિ, તેના જ વિચાર, તેની જ ઈચ્છા, તેના જ ભાવ, તેમાં જ પાછું રહેવાનું, જે કાંઈ પ્રવર્તન અને તેને લક્ષીને તેના લક્ષ્યપૂર્વક જ તેમાં જ પ્રવર્તવું, તેનું નામ ઈચ્છા. એટલે કે જે મળ્યું તેની જ ખેવના ઝંખના પ્રવર્તન. ખેવના ઝંખનાથી આગળનું સ્ટેજ કે તો પ્રાપ્તિ થઈ ગઈ, પરંતુ હવે પાછું જીવ ત્યાં જ જાય, ઉપયોગ ત્યાં જ જાય, વૃત્તિ ત્યાં જ જાય અને તેવું જ પ્રવર્તન હોય, તેને ઈચ્છા દશાએ કેવલ જ્ઞાન થયું છે. ઈચ્છા પણ તો દરેક જીવને હોય, ઘણા જીવને હોય, સમ્યક દૃષ્ટિને હોય, બીજા જીવને હોય, બધાને ઈચ્છા પણ હોય. કૃપાળદેવ જ્યારે ઈચ્છા લખે છે ત્યારે બહુ જુદી વસ્તુ છે કે અભિલાષા અવિનાશી પૂર્ણ કરજો. એટલે એ અભિલાષાના અર્થમાં છે કે હવે જે ગમ્યું છે એ પ્રાપ્ત કર્યું એટલે હવે એને સાચવી રાખવાનું છે, એને વધારવાનું છે, એને અખંડપણે મેન્ટેન કરવાનું છે, નિર્વાહવાનું છે. તે ઈચ્છા પણ કેવલ જ્ઞાન છે. અને જે છેલ્લું કહ્યું તે મુખ્ય નહીંના હેતુથી આત્મજ્ઞાન વર્તે છે. મુખ્ય નહીં એટલે બીજું કાંઈ નહીં, શુદ્ધ નિશ્ચય નહીંથી. આમ જુઓ તો સર્વ આત્મામાં કેવલ જ્ઞાન છે. તે નહીંની દૃષ્ટિએ તો બધાથી જ છે, પરંતુ વિચાર દશાએ કેવલ જ્ઞાન કહ્યું, તેમાં જ્ઞાન ગુણની પર્યાય આવી. અને જે શ્રદ્ધા દશાએ કહ્યું, ઈચ્છા દશાએ કહ્યું, શ્રદ્ધા દશાની પણ ઈચ્છા દશાએ એ ચારિત્ર ગુણની પર્યાય આવી. તો જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ બંને લઈ લીધા છે. જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેય લઈ લીધા. એટલે આ રીતે કેવલ જ્ઞાન છે. જેમ ઘરેથી કોઈ બોમ્બે ગામ બહારગામ જવા નીકળે અને આપણને પૂછે કે ક્યાં ગયા છે, તો આપણે કહીએ કે એ બોમ્બે જવા નીકળી ગયા અથવા તો બોમ્બે ગયા છે. નીકળી ગયા તો કેવું હોય તો કહીએ, નહીં તો એમ કહીએ બોમ્બે ગયા છે, USA ગયા, આજે જ ગયા, હમણાં જ ગયા, અથવા તો એમના ગામ ગયા. તો એ રીતે હજુ તો પહોંચ્યા નથી, હજુ કદાચ ટ્રેન કે પ્લેનમાં પણ બેઠા હોય કે ન પણ બેઠા હોય અને એને કાંઈ વચ્ચે થાય પણ ખરું, પરંતુ આપણે એમ કહી દઈએ કે નીકળી ગયા છે, કે ત્યાં પહોંચી ગયા, કે ત્યાં ગયા છે. એવી જ રીતે આત્મા નીકળી ગયો છે. મિથ્યાત્વમાંથી તો ક્યારનુંય પાછળ મૂકીને નીકળી ગયો છે અને સ્વરૂપ દશા પ્રત્યે પ્રયાણ છે. આ પ્રસ્થાન મહાપ્રસ્થાન છે. સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો હોય અને ત્યાર પછી પણ કેટલો પુરુષાર્થ કર્યો હોય તે શબ્દોમાં અથવા આપણી પાસેથી આપણા ગજા પ્રમાણે કહી શકાતું નથી. તો એવું કૃપાળદેવ લખી ગયા અને એ કેવલ જ્ઞાનની વાત છે. અને ધવલાજી શાસ્ત્ર પણ એમ જ કહે કે અમારું મતિ જ્ઞાન કે શ્રુત જ્ઞાન. ધવલાજી તો શાસ્ત્ર છે, અમારું કહેતા જીવનું, આત્માનું મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન કેવલ જ્ઞાનને બોલાવે છે. એ જ એક ધ્વનિ ઉઠે છે, એ જ બોલ્યા કરે છે. કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન એ મતિ અને શ્રુત જ્ઞાનથી થાય છે. અવધિ જ્ઞાન અને મનોપર્યોગ જ્ઞાનથી કેવલ જ્ઞાન થતું નથી, એ આપણે જાણીએ છીએ. એટલે કે મતિ અને શ્રુતથી સીધું કેવલ જ્ઞાન થવું હોય તો થઈ શકે, લઈ શકાય. એમાં અવધિ અને મનોપર્યોગ જ્ઞાનને આવવું જ જોઈએ, જરૂર છે જ જરાય નથી. એટલે મતિ અને શ્રુતની જ છે, જે સંસ્કાર છે, જે અનુભવ છે, તે જ છેવટનો અનુભવ કરાવે છે, કેવલ જ્ઞાન કરાવે છે, દશા કરાવે છે. એટલે મતિ શ્રુત કેવલ જ્ઞાનને બોલાવે છે, આવતો રે, હું તારી પાસે આવું છું અથવા તું મારી પાસે દોડતું આવશે. એમ મતિ શ્રુતની જ વાત છે. એમ ધવલાજી શાસ્ત્રે કહી દીધું. કૃપાળદેવ એવું છું હતું તો 151 નંબરમાં પત્રમાં કહી દીધું, કેવલ જ્ઞાન હવે પામશું રે, હવે કેવલ જ્ઞાન પદ પામશું રે. એમ એક પદ કર્યું અને પછી જે આનંદ હતો તે આપણે જાણીએ છીએ કે 151માં કેવું લખ્યું. પછી કબીર સાહેબને સર્વાર્થ સિદ્ધ વિમાનને ધજા બધી વાત મૂકી છે. તો આ પ્રભુ, આ પરમ કૃપાળદેવ, આ પુરુષ કેવલ જ્ઞાન આ રીતે કહે છે. અને જૈન સમાજ અથવા તો બધા જ શાસ્ત્રોક્ત રીતે જુદી જુદી રીતે કહે છે. એમાં સિદ્ધાંતથી કોઈ ફરક નથી. વ્યવહારથી લોક અને અલોકનું દેખાય તો જ કહેવાય. એ તો પ્રખર જ્યોતિષની અદાથી થયું. એ 3 કાળની વાત બાજુ પર રાખીએ, પણ સ્વભાવ જ્ઞાન છે, કેવલ સ્વભાવ પરિણામી જ્ઞાન, તે જ કેવલ જ્ઞાન અને તે જ કેવલ જ્ઞાનીની આપણે વાત કરીએ છીએ. વળી 680માં પત્રમાં લખાઈ ગયું છે, અમે બીજા રામ બીજા મહાવીર થયા છીએ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. પછી આ 708મો પત્ર આવે. 680થી 708ની વાત છે, એટલે સમજવાનું છે. કૃપાળદેવે કહ્યું તેમજ આપણે રાખીએ કે જૈનમાં કેવલ જ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. જીવને સમજવું નથી અને કોઈ પોતે સમજ્યું ન હોય તો બીજાને શું સમજાવે, અને કોઈ સમજાવે તો પણ આપણે સમજવું હોય તો જ સમજીએ એવા છીએ. કારણ કે જીવ સમજે તો સહજ મોક્ષ છે, કોઈના સમજાવીએ સહજ મોક્ષ નથી. અને કોઈ એક જીવ બીજા જીવને સમજાવે છે એ પણ ગલત ભાવ છે, અપરાધ ભાવ છે. હું કોઈ મને સમજાવે કે હું કોઈને સમજાવું, એ ભાવ જ ખોટો છે. જીવ પોતે સમજે તો જ સમજાય, નહીં તો સમજાય નહીં.
વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે, એટલે કે જૈન દર્શને, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવાનું પણ સફળ ન દેખાય, ન થાય નહીં. તે સંબંધી પ્રયત્ન કોઈ કરે છે એમ પણ કોઈને દેખાતું નથી. આમ અર્થ બેસે છે કે દૃષ્ટિમાં આવતું જ નથી, કોઈની નજર જ પડતી નથી. એક મન વાળી જ લીધું છે, એમ નામું માંડી વાળી દીધું છે કે મોક્ષ નથી ને કેવલ જ્ઞાન નથી, આ પાંચમો આરો છે. એટલે પછી કોઈને તત્સંબંધી પ્રયત્ન કરવાનું સફળ પણ ન દેખાય. આપણે પ્રયત્ન કરીને બેઠા, કૃપાળદેવ કહે છે જાણે કે, અને આપણને કેવલ જ્ઞાન હોય, ફળ છે, સફળપણું છે, પણ કોઈને દેખાતું નથી, કોઈની નજરમાં આવતું નથી. જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે, તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે. કેમ કે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તેમ કૃપાળદેવ કહી રહ્યા છે, તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર એ જેવાને દ્વારે અમારા દ્વારા, અમારા થકી વિશેષ કરીને થઈ શકે એમ પણ અમને સમજાયું છે, વિશેષ કરીને સમજાયું છે. અહીંયા સ્વરૂપ વિશેષ કરીને સમજાયું છે, એટલે આત્મ સ્વરૂપ શ્રેષ્ઠ રીતે સમજાયું છે. અહીંયા વિશેષના અર્થ બધા એક એકથી ચડિયાતા છે. અસાધારણ રીતે સમજાયું છે, પૂજનીય રીતે સમજાયું છે, બધાથી ચડિયાતું છે. એમ પણ આગળ આવશે કે બીજા કોઈ પ્રત્યે દૃષ્ટિ દેતા કોઈ નજરમાં આવતું નથી, એટલે પોતે લખનાર પ્રત્યે જ દૃષ્ટિ કરે છે, અથવા તો તેણે જ કરવું પડશે એમ લાગે છે. વર્તમાનમાં જૈન દર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે તેમાંથી જાણે જીનને અહીંયા 4 ખાલી જગ્યા છે, દેશવટો જેવો શબ્દ હશે, એ થયો છે કે ગયો છે, અને લોકો માર્ગ પ્રરૂપે છે. જૈન ભગવાનને તો જાણે ભૂલી જ ગયા છે. ડાયા પુરુષો, શાણા પુરુષો, સજ્જનો, સત્પુરુષો, તીર્થંકર દેવ, દેવાધિદેવ, એને દેશવટો, ડાયાને દેશવટો અને ગંડુને ગાદી, એવી રીતે થઈ ગયું છે. તો કે જૈન દર્શનમાંથી એ જીનત્વ, એ વસ્તુ જ જાણે નીકળી ગઈ છે, અને પાછા લોકો, એટલે કે બીજા લોકો નથી સમજતા, નથી જાણતા તેવા લોકો માર્ગ પ્રરૂપે છે. જેને શાસનની ધુરા સોંપાઈ છે તેને આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી, અને છતાં માર્ગ પ્રરૂપે છે, તો કૃપાદેવને લાગી આવે એમાં નવાઈ નથી. બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે. જ્યાં કંઈ થઈએ છે તે ક્રિયાકાંડ અને પૂજાપાઠની જેમ જ વધારે બાહ્ય આડંબર, બાહ્ય દેખાવ અને બાહ્ય સંગ પ્રસંગની જ વાત આવે છે. એટલે કે એકદમ પોમ્પસ કે ભવ્ય બનાવી દીધું છે. હકીકતમાં જે ભવ્યતા હતી એ પણ જતી રહી, એ દિવ્યતા હતી એ પણ જતી રહી, એમાં રમ્યતા હતી એ પણ જતી રહી. જે હતું સૌંદર્ય જતું રહ્યું, એનો ચામ જતો રહ્યો, અને મૂળ માર્ગથી લોકો લાખો ગાઉ દૂર જઈ ગયા છે. અને અંતરમાર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. એટલે કે અંતરચર્યા, અંતરદશા, અંતરપરિણતિનો ભૂસાડીઓ થઈ ગયો છે, ધબડકો થઈ ગયો છે. બાહ્ય બધું વધી ગયું છે, પણ અંતરપરિણતિ એમાં ખાલી ચણો વાગે ઘણો એવા ઘાટ થઈ ગયા છે. આગળ જઈએ. વેદોક્ત માર્ગમાં 200-400 વર્ષે કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે. વેદોક્ત માર્ગમાં, વેદાંત નહીં, વેદોક્ત માર્ગ એટલે કે જે મુખ્યપણે વેદના આશ્રય રહેલા છે તે દર્શનમાં, એટલે કે આપણે વેદાંત દર્શન કહો, સાંખ્ય દર્શન કહો, અહીંયા વેદાંત દર્શન જ લીધું છે, એટલે આપણે વેદોક્ત માર્ગ જ રાખીએ છીએ. અને વેદને આશ્રય જ બીજા દર્શન છે, એટલે બધા લઈએ તોય વાંધો નથી. પરંતુ જૈન દર્શન, બૌદ્ધ દર્શન તો આમાં સમાવેશ પામતું જ નથી. તો વેદોક્ત માર્ગમાં 200-400 વર્ષ તો વધુ કહેવાય, પણ એટલા થયા નથી કે કોઈને કોઈ ધુરંધર આચાર્ય પાક્યા નથી. એટલે કે વેદોક્ત માર્ગમાં ઘણા ધુરંધર આચાર્યો થઈ ગયા છે, અને એ રીતે વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. જે મોટા આચાર્ય થયા છે એમાં વેદાંતને કારણે ઘણી બધી જાગૃતિ, સચેતતા કે જીવંતતા હોય તેમ માલુમ પડે છે. તો આ વેદોક્ત માર્ગમાં એવા કોણ આચાર્ય થઈ ગયા છે? આપણને તો એક બે નામ આવડે. તો ભગવાન કહે છે કે ઇતિહાસ જુઓ તો વેદોક્ત માર્ગમાં કેટલા બધા આચાર્ય થઈ ગયા. પહેલું આપણને શંકરાચાર્યજી યાદ આવે, તો શંકરાચાર્યજીની પહેલાં પણ ઓછામાં ઓછા 10 મોટા આચાર્ય થઈ ગયા છે. એક બોધાયન, જે ઈસુની 1લી સદીથી જ શરૂઆત કરીએ, 1લી-2જી સદીથી ક્રમથી જ લઈએ તો બોધાયન નામના આચાર્ય થયા, ઉપવર્ષ થયા, ભર્તૃહરિજી થયા, દ્રવિડાચાર્યજી થયા, બ્રહ્મદત્ત થયા, ભર્તૃ પ્રપંચ થયા, બ્રહ્મનંદી થયા, સુંદર પાંડ્ય થયા, ગૌડપાદાચાર્યજી થયા, અને પછી ગોવિંદપાદાચાર્યજી થયા, અને 10 થઈ ગયા. પછી 11માં કહેવા હોય તો શ્રી શંકરાચાર્યજી થયા. એટલે કે શંકરાચાર્યજીની આપણને વધારે ખબર છે, પણ એની પહેલાંના કાળમાં પણ આવા ધુરંધર આચાર્યો પાક્યા
થયા. વળી શંકરાચાર્યજીએ કંઈક ક્રાંતિ લાવ્યા, કંઈક જુદું કહ્યું, કંઈક જુદું મત પડ્યો અને ત્યારથી જુદો મત સ્થાપાયો અને આપણે જાણીએ છીએ કે શુદ્ધ વેદાંતને, અદ્વૈત વેદાંતને વગેરે વગેરે. તો શંકરાચાર્યજી થયા, એમની વાત કોઈ વાર લેવાય છે. ત્યાર પછી સુરેશ્વરાચાર્ય થયા, પદ્મપાદાચાર્ય થયા, હસ્તામલકજી થયા, તોટકાચાર્યજી થયા, સર્વજ્ઞ આત્મમુનિ થયા, વાચસ્પતિ મિશ્ર થયા, પછી પ્રકાશાત્મયતિ કે એવું કંઈ નામ છે એ પણ થયા. અને આ બધા લગભગ આપણે સમયના ક્રમથી લઈએ છીએ. ત્યાર પછી શ્રી હર્ષ થયા, ચિત્ત સુખાચાર્ય, અમલાનંદ, શંકરાનંદ, આનંદગીરી, વિદ્યારણ્ય સ્વામી જે 14મી સદીમાં અને પંચદશી અને જીવન મુક્તિ વિવેકથી વધારે વિખ્યાત થઈ ગયા છે તેઓ શ્રી થયા. અને ત્યાર પછી મધુસૂદન સરસ્વતીજી થયા, એમણે પણ અદ્વૈત સિદ્ધિ નામનો જબરજસ્ત ગ્રંથ લખ્યો છે. પછી અપય દીક્ષિત થયા, અધ્વરીન્દ્ર થયા. અને આ આટલું ઓછું હોય તેમ માત્ર શુષ્ક જ્ઞાની થયા એમની પણ ભક્તિ માર્ગીય વેદાંતિક દર્શન છે, એટલે કે પુષ્ટિ માર્ગમાં જે બધા થયા તેના પણ નામ લઈએ તો પહેલાં શ્રી રામાનુજાચાર્ય થયા, કે પ્રવિષ્ટ ભક્તિ માર્ગ પ્રશસ્ત કરનાર જો કોઈ હોય તો તે રામાનુજાચાર્ય છે. અને પણ પછી તો કે પછીના હિન્દુત્વમાં કંપન આવ્યું, કહો કે ક્રાંતિની ગંગામાં શેવાળ જાગી ગઈ. અને તેમ છતાં શ્રી વલ્લભાચાર્યજી થયા. ત્યાર પછી થોડી માન્યતા ભેદ થયું એટલે નિંબાર્કાચાર્ય થયા. ત્યાર પછી મધ્વાચાર્યજી થયા અને છેલ્લે જૂનું જાણીતું નામ તે ચૈતન્ય મહાપ્રભુ થયા. આ બધું ઇતિહાસથી વિચારીએ તો ખ્યાલ આવે કે કેટલા બધા આચાર્ય થયા છે. 100, 200, 250 વર્ષ થયા નથી કે કોઈ એવા આચાર્ય પાક્યા નથી, એવું નથી, એટલે કે થયા છે. તો કૃપાળદેવ કહે છે કે 200-400 વર્ષે કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે, જેથી લાખો લોકોને વેદોક્ત રીતે સચેત થઈ પ્રાપ્ત થઈ હોય, એટલે કે વેદોક્ત માર્ગની પ્રાપ્તિ થઈ છે. વળી સાધારણ રીતે કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમને એમ થયા કરે છે. અને જૈન માર્ગમાં ઘણા વર્ષ થયા તેવું બન્યું દેખાતું નથી. તે ધુરંધર આચાર્યો કહેવાય તેવા થયા નથી. અને જૈન માર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે અને તેમાં સેંકડો ભેદ વર્તે છે. ઓછી વસ્તી, ઓછા માણસો અને ઝાઝા મત એવું થઈ ગયું છે. આ કાળમાં આટલું વધ્યું, ઝાઝા મત, ઝાઝા તત્વજ્ઞાનીઓ, ઝાઝો પરિગ્રહ વિશેષ. અને ચોથું આપણે મનમાં રાખવાનું તો કે જૈન માર્ગમાં ઘણા વર્ષ થયા તેવું બન્યું દેખાતું નથી. એટલું જ નહીં, પણ મૂળ માર્ગની સન્મુખની વાત પણ તેમના કાને નથી પડતી. આત્મા જાણે કે છુમંતર થઈ ગયો છે એમ કેવું છે કે જાદુ મંતર, છુમંતર, હું આત્મા છું એમ છું. અસ્તિત્વપૂર્વકની વાત હોવી જોઈએ, અસ્તિત્વનો ભાવ વેદાવો જોઈએ. એની બદલે આત્મા જ છું મંતર, એટલે કે અદૃશ્ય થઈ ગયો છે, પ્રગટ થતો નથી. આત્માની વાત પણ સાંભળવા મળતી નથી અને ઉપદેશકના લક્ષમાં નથી એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું. નથી થયા તો કાંઈ નહીં, આપણે એમાં કંઈક પ્રયાસ કરવો, પુરુષાર્થ કરવો, મહેનત મૂકવી. નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળ લક્ષપણે દોરવી. મૂળ માર્ગથી લોકો દૂર થઈ ગયા છે, વિખૂટા પડી ગયા છે. ઉપદેશકની પાસે નથી એટલે લોકો સુધી કાને વાત પડતી નથી. પરંતુ કૃપાળદેવને લાગે છે કે આપણે તો છીએ, પોતે તો છે, તો એમ કે મૂળ લક્ષપણે આ વાત પ્રજાને, મુમુક્ષુઓને દોરવી. મૂળ વસ્તુ આત્મા છે, આત્માનો ઉપયોગ છે, તેના પ્રત્યે બધાને લઈ જવા. આ કામ ઘણું વિકટ છે. વળી જૈન માર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે. જૈન માર્ગ વિતરાગ માર્ગ, સર્વજ્ઞનો માર્ગ, નિર્ગ્રંથનો માર્ગ પહેલો સમજવો પડે, પછી સમજાવી શકાય. અને સમજવામાં જ ઉપયોગપૂર્વક સમજવું જોઈએ અને પછી ઉપયોગપૂર્વક સમજાવવું જોઈએ. એ દોયલું છે, દુર્લભ છે. સમજાવતા આડા કારણો આવીને ઘણા ઊભા રહે તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સામે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે, નહીં તો હાલ મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજાનો પ્રયત્ન કામ આવે એવું દેખાતું નથી. બીજો તે બીજો, એક તે એક, પોતે તે પોતે અને બીજા પોતાના સિવાયના થયા એટલે બીજા થયા. તો કે જો કરી શકીએ એમ હોય તો અમે કરી શકીએ, કે પણ જે કંઈ આડા આવતા કારણો છે એક વિચાર કરવો પડે એવું છે. કેમ કે વચ્ચે ઓબ્સ્ટેકલ્સ, વિઘ્નો વગેરે ઘણું છે અને એટલે એનો ડર લાગે છે. અને તેની સાથે એમ પણ રહે છે કે જો થાય તો અમારાથી બની શકશે, નહીં તો પછી મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજા કોઈનું કામ નથી. ઘણું કરીને મૂળ માર્ગ બીજાના હૃદયમાં એટલે કે લક્ષમાં નથી.
બીજાને દેખાય તો કંઈક કહે ને બીજાને દેખાતું જ નથી. કાંકરો, ભૂલ, દોષ, અપરાધ દેખાતો નથી, આત્મા દેખાતો નથી, આત્માનો અનુભવ નથી. તો સ્વભાવે એનો અનુભવ અને લક્ષ અને પ્રતીતિ એ નથી ને અનુભવે નથી. અરે કૃપાળુએ તો કહી દીધું કે લક્ષ જ નથી, એનું ધ્યાન જ બીજે દોરવાયેલું છે. તો એ બાજુ જુએ તો ફોકસ કરવાની વાત આવે, આ તો લક્ષ જ નથી. અને એ હેતુ દૃષ્ટાંતે ઉપદેશવામાં પરમ શ્રુત આદિ ગુણો જોઈએ. શ્રુત જ્ઞાન ક્યાંથી લાવે? પોતાની દશા જોઈએ, અનુભવ જોઈએ, ઉપયોગપૂર્વક વાત હોવી જોઈએ અને સાથે સાથે પરમ શ્રુત આદિ જે લક્ષણ હોવા જોઈએ. જે મહાવીરના હૃદયમાં મર્મ હતો તે અમે જાણીએ છીએ, માટે અમે તેના ખરા અનુયાયી છીએ. એમ પણ કૃપાળદેવે એક પત્રમાં કહી દીધું કે જો કોઈને ખરા અનુયાયી કહેવા હોય તો તે અમે છીએ. એ મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા અને ઉપયોગપૂર્વક સાંભળ્યું છે, જાણ્યું છે અને ઉપયોગ અસંગ કે નિર્વિકલ્પ કર્યો છે, થઈ ગયો છે, થયેલો છે. એટલે પૂર્ણ વિતરાગ જેવો બોધ જેમને સહજે સાંભળી આવે છે એવી દશા છે. એટલે પરમશ્રુતની વાત દેખીતી રીતે કોઈને મુખપાઠ હોય વગેરે હોય, પરંતુ જે મહાવીર સ્વામી પાસે હતું અને જે પરમશ્રુત હોવું જોઈએ, સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે. શ્રોત્રિય સદગુરુ હોવા જોઈએ, બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. એ બંને પરમ કૃપાળુદેવમાં લક્ષણો પરિપૂર્ણ રીતે છે અને તે માર્ગ પ્રકાશી શકે, ઉપદેશી શકે, બીજા નહીં અને બીજો નહીં. તેમજ કેટલાક અંતરંગ ગુણો જોઈએ છે તે અત્ર છે એવું દૃઢ ભાસે છે. જે માર્ગ પ્રકાશવા માટે અંતરંગ ગુણ સમૃદ્ધિ જોઈએ. અનંત શક્તિ, અનંત ચતુષ્ટય તો બધા આત્મામાં છે, પરંતુ કૃપાળુદેવે પ્રગટાવ્યા છે. એટલે જે અંતરંગ ગુણ વૈરાગ્ય, ઉપશમ, સાધન, સામગ્રી મુમુક્ષુના પક્ષે જોઈએ, પણ પોતાનામાં હોય તો આવે ને. સત્પુરુષમાં પહેલું જોઈએ કે જે સદગુરુ છે તેનામાં પહેલું જોઈએ, તે હોય તો વાત થાય. તો કૃપાળુદેવ સ્પષ્ટ કહે છે તે અત્ર છે, તે અહીંયા છે. અત્ર એટલે આ સ્થળે, આ સમયે, એટલે કે અત્યારે પણ અમારામાં છે. પોતે જ્યાં જાય છે ત્યાં આત્મા છે, એની સાથે જ છે. એટલે પોતાનામાં છે, અમારામાં છે એમ લખવાની બદલે કહ્યું અત્ર. અત્ર કહેતા માત્ર ક્ષેત્રની વાત નથી, આ સ્થળે એમ વાત નથી, આ સમયે. બંને અર્થ બેસે છે. અત્ર, તત્ર, સર્વત્ર. સર્વત્ર કહીએ એટલે સર્વ સ્થળે અને સર્વ સમયે. આત્માના અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. કેમ ન થાય? કરીને બેઠા છે ને કહે છે કે થાય, તે અત્ર છે, અહીંયા છે. પ્રભુશ્રીજી એવી રીતે કહેતા કે અહીં બધુંય છે, કેવલ જ્ઞાન છે, મોક્ષ છે, અરે સંધુય છે, બધુંય છે. અને કોઈને આ બેઠેલામાંથી પણ કહેવાય નહીં, અભિમાન આવી જાય. બાકી કોઈ 1, 2 કે 3 ભવે મોક્ષે જનાર પણ છે. ગણ્યા ગાંઠિયા 20-25 બેઠા હોય અને એમાં કહે કે 1, 2, 3 ભવે જનાર છે. માનો કે એક જ હોય તોય શું? તે સમય એટલે કાંઈ બહુ જુદી વાત નથી, બહુ જૂની વાત નથી. 100 વર્ષની અંદરની વાત છે, 80 વર્ષ પહેલાંની વાત, 85 વર્ષ પહેલાંની વાત, આ દાયકાની, આ શતકની વાત છે, આ સદીની વાત છે. તો ન બને એવું કંઈ નથી, પરંતુ દરેક વ્યક્તિ જાય એમ પણ નથી. આપણે બધાને સારું લગાડવા કહીએ કે 1, 2, 3 ભવથી વધારે છે જ નહીં. જેટલા બેઠા હોય, જેટલા મળતા હોય, એમાંથી કોઈને 3થી વિશેષ ભવ હોય જ નહીં એવું નથી. એટલું બધું બહુલપણું પણ નથી, એટલી વિપુલતા પણ નથી. એમ તો રળિયા કળિયાને જ થાય છે, ગણ્યા ગાંઠાને થાય છે, પરંતુ આ સંધુય છે, બધુંય છે અને થઈ શકે છે એ કહેવાની વાત છે. તો કૃપાળુદેવ ફરીથી કહે છે અત્ર છે એવું દૃઢ ભાસે છે. એકદમ સ્ટ્રોંગ હોય એવી રીતે કહે છે, દૃઢ, મજબૂત દોરડું. એક તો દોરડાની પકડ જ મજબૂત હોય, સિંદરી, સૂતળી, દોરડું જે કહ્યો તે, અને એમાં પણ આટલું દૃઢત્વ પ્રકાશેલું છે. એટલે દૃઢ શબ્દમાં ઘણું કહી દીધું છે. ઉપર છલવું ભાસતું નથી, ઉપલક સપાટીએ નથી, દૃઢ છે, ઘણું ઊંડું ગયેલું છે. એટલે બધી સાધન સંપત્તિ છે, સદગુરુ સત્પુરુષના લક્ષણ એમાં આવી ગયા. એ રીતે જો મૂળ માર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગ પરિત્યાગ કરવો યોગ્ય. કેમ કે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. જો ત્યાગ હોય તો જીવની દૃષ્ટિમાં પહેલાં બાહ્ય દેખાવ જ આવે છે. જ્યાં પણ નજર પડે છે ત્યાં સાદાઈ હોય, અપરિગ્રહ હોય તો એની વધારે અસર પડે, એનો વધારે પ્રભાવ પડે. અને એમાં પણ જો ત્યાગ જ હોય કે આ સંન્યાસી છે, આ મુનિ છે, આ દીક્ષિત છે, આણે સમાજમાં સંઘ સમક્ષ બધું છોડેલું છે, એટલે સર્વસંગ પરિત્યાગ કહેતા દીક્ષા, ચારિત્ર, સંયમ એ તો અર્થ ખરો જ, પરંતુ તદુપરાંત અખંડપણે, મુખ્યપણે ધ્યાન અથવા તો ન રખાવી શકે તેવાના સંગ અને તેનો ત્યાગ, તેનું નામ સર્વસંગ પરિત્યાગ. અખંડપણે ધ્યાન ન રાખી શકાય એટલે કે આપણે કોન્સન્ટ્રેટ ન કરી શકીએ, એટલે જે બધા સંસારમાં વિભાવ દશામાં જે પરસંગ છે, પરદ્રવ્ય છે, પર પદાર્થ છે, પર વ્યક્તિ છે,
એની સાથે વસતા હોવાથી એના જે ભાવની અસર થાય, સંઘભાવ પોષાય, દેહભાવ આવે, લૌકિક ભાવ આવે, સંસાર ભાવ આવે, એ બધા ભાવ ન આવે એટલા માટે જે મુખ્યપણે એ ન રહી શકાય, એટલે કે ન થઈ શકે એવો જે સંઘ છે તેનો ત્યાગ, તેનું નામ સર્વસંગ પરિત્યાગ. સર્વ સ્થૂળ સંઘનો ત્યાગ, સર્વ સૂક્ષ્મ સંઘનો ત્યાગ. સૂક્ષ્મ સંઘ જાણીએ છીએ મિથ્યાત્વ, અંતરંગ કશાય જે કંઈ છે તે, અને બાહ્ય કશાય દેખાય છે તે બાહ્ય પરિણતિ. તો એ અંતરંગ અને બાહ્ય એટલે 16 કશાય, 9નો કશાય અને મિથ્યાત્વ, એ બધું જે છે તે અંતરંગ ત્યાગમાં જાય છે, એટલે કે સૂક્ષ્મ સંઘમાં જાય છે અને એનો ત્યાગ કરી દેવો છે. અને પહેલો સ્થૂળ ત્યાગ છે એ જીવને વધારે દેખાય છે કે આટલા જ કપડાં પહેરવાના છે, અથવા તો આટલા વસ્ત્રનો પણ ત્યાગ કર્યો, દિગંબર મુનિની કેવી ઉત્તમ ચર્યા હોય, એવા બધા જે ભાવ થાય છે તે. તો એમ નાની નાની રીતે જે સાદાઈ અને અપરિગ્રહ કહીએ છીએ, ઉર્ફે ત્યાગ વૈરાગ્ય કહીએ છીએ, તે યોગ્ય છે. એટલે અહીંયા તો દીક્ષા પણ થાય છે કે સમાજ તેનાથી ઓળખશે, એ વેશથી ઓળખશે, એ મહાવીર સ્વામીના વેશથી ઓળખશે, મહાવીર સ્વામીની વાણીથી નહીં ઓળખે. શેણ, વેણ અને નેણ ત્રણેય રીતે પરીક્ષા થાય, પરંતુ જીવ જીવ જ છે, બહિરાત્મ દશામાં છે, બહુમતી જીવો બહિરાત્મ દશામાં છે, એને ક્યાંથી ઓળખાણ થાય? તો કૃપાળદેવ કહે છે કે સર્વસંગ પરિત્યાગ કરવો યોગ્ય છે. અને તો સમર્થ ઉપકાર થવાનો વખત આવે, જેવો ન કર તેવો સમર્થ પુરુષ થઈ જાય, એટલે સમર્થ પુરુષનું સમર્થ રીતે ઓળખાણ થતાં અને એની આજ્ઞાને સમર્થ રીતે પાડે એટલે મોટામાં મોટો સમર્થ ઉપકાર થઈ જાય. પ્રભાવશાળી સમ અર્થ આત્મા થઈને રહી જાય, આત્મા કેવલ જ્ઞાન લઈ જાય, કેવલ જ્ઞાન સુધી જઈ શકે તેવો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. વર્તમાન દશા જોતા, સત્તાના કર્મ પર દૃષ્ટિ દેતા કેટલોક વખત પછી તે ઉદયમાં આવવો સંભવે છે. અમારા સત્તામાં, અમારા સ્ટોકમાં, જથ્થામાં કેટલાક બાંધેલા કર્મો જે પડ્યા છે, કેવલ જ્ઞાનીને કર્મો દેખાય, બાકી બીજાને કર્મો દેખાય પણ નહીં. વર્તમાન દશા જોતા, અત્યારની અમારી દશા જોતા, આજે સત્તામાં કર્મો ઉપર દૃષ્ટિ દેતા કેટલાક વખત પછી તે ઉદયમાં આવશે. અમને સહજ સ્વરૂપ જ્ઞાન છે, જેથી યોગ સાધનની એટલી અપેક્ષા નહીં હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી. અમને નિશ્ચયથી કેવલ જ્ઞાન છે જ, સહજ સંપૂર્ણ સ્વાભાવિક પરિણામી જ્ઞાન તે કેવલ જ્ઞાન છે, સહજ સ્વભાવનું જ્ઞાન છે જ છે. એટલા માટે અમે યોગ સાધનની અપેક્ષા રાખી નથી કે મન વચન કાયાના યોગ રૂંધવા, અથવા તો મન વચન કાયાથી કેટલીક પ્રવૃત્તિ સંકેલી લેવી, અથવા ગઈકાલે વાત થઈ તેવી યોગ સાધના કરવી. એટલે કે દ્રવ્ય પ્રાણાયામમાં જવાની અમે પ્રવૃત્તિ કરી નથી, અમને જરૂર પણ લાગતી નથી. અમારું ચિત્ત સ્થિર છે, મન સ્થિર છે, આત્મા સ્થિર છે. અમારે એવા યોગના સાધનમાં શા માટે જવું જોઈએ એની કોઈ અપેક્ષા જ નથી. તેમ તે સર્વસંગ પરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશ પરિત્યાગમાં સાધવા યોગ્ય છે. જો યોગ સાધન કરવું હોય કોઈને તો પણ સર્વસંગ પરિત્યાગ કરીને 13મેથી 14મે ગુણસ્થાને કે જવું હોય તો એમ થાય કે હવે હું મન વચન કાયાના યોગ રૂંધી દઉં. એટલે કે દીક્ષા લીધા પછી અને આટલું જ્ઞાન હોવા પછી એ જે કાંઈ ઉપકાર કે દેશના દેવાની હોય તે દઈને ત્યાર પછી એમ થાય કે હવે આ કાયાનું કોઈ કામ નથી, આયુષ્ય કર્મ પૂરું થવામાં છે અને હું મન વચન કાયાના યોગનું પણ સંકેલો કરી લઉં, એનો પણ નિરોધ કરી દઉં, તો એ બને. અને એ સિવાય વિશુદ્ધ દેશ પરિત્યાગમાં, એટલે કે શ્રાવકપણું અને મુનિપણું બે વચ્ચેની જે દશા છે તે, કે શ્રાવકપણું તો ક્યારનું પ્રાપ્ત છે, મુનિપણું દેખીતી રીતે પ્રાપ્ત નથી, દ્રવ્યથી નથી, ભાવમુનિ તો છે જ. તો દેશ પરિત્યાગ એટલે કે થોડોક પણ ત્યાગ કરવું, સર્વસંગ પરિત્યાગ નહીં પણ થોડોક ત્યાગ કરવું, ચોથાથી પાંચમા, છઠ્ઠે, સાતમે જવાય તેવો ત્યાગ કરવો, વગેરે વગેરે. તો એથી લોકોને ઘણો ઉપકાર થાય છે. આપણે ચોથું પાંચમું આપણી સમજ શક્તિ પ્રમાણે સમજવા માટે લઈએ છીએ, ગુંઠાણા સમજવા માટે કહેલા છે. બાકી એમ એક એક વ્યક્તિ ઉપર, કૃપાળદેવ જેવા ઉપર અપ્લાય કરવાની કોઈ જરૂર નથી. એમણે કહી દીધું કે નિશ્ચયથી, સિદ્ધાંતથી તો અમને કેવલ જ્ઞાન છે જ. જોકે વાસ્તવિક ઉપકારનું કારણ તો આત્મજ્ઞાન વિના બીજું કાંઈ નથી. આ બધું બાહ્ય દેખાવને વેશ છે, બાહ્ય દશા છે. એ લોકો અપ્રોચ કરી શકે, સમજી શકે માટે છે, પરંતુ એ બહિરંગ અને બાહ્ય જ સાધન છે. અંતરંગ સાધન તો પોતાની દશા છે, પોતાની આત્મપરિણતિ છે, પોતાની આત્મજ્ઞાનની ચર્યા છે, અને એના પર જીવોનો લક્ષ્ય તો નથી. ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી. બીજા ચમત્કાર દેખાય છે, રીંછનું દેડકું થઈ ગયું ને દેડકામાંથી સાપ થઈ ગયો એ દેખાય છે, અથવા બીજી બધી નાની મોટી ચમત્કારની ચીજ જેમાં ઘણી વખત તો ડોંગ જ હોય છે, ડોળ જ હોય છે, છતાં માનો કે સત્ય હોય તો એ દેખાય છે. પણ જે આત્મા અનંતકાળથી જે મિથ્યાત્વમાં, એમાંથી સમ્યક્ત્વમાં, અકેવલ જ્ઞાનીમાંથી કેવલ જ્ઞાની થઈ જાય, એ કોઈના લક્ષ્યમાં આવતું નથી, દેખાતું નથી. હાલ 2 વર્ષ સુધી
તો યોગ સાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે અને 3 થી 4 વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યા હોય તો 36મે વર્ષે સર્વસંગ પરિત્યાગી ઉપદેશકનો વખત આવે અને લોકોનું શ્રેય થવું હોય તો થાય. કૃપાળદેવનું આયુષ્ય ઘણું જ ઓછું પડ્યું, 33 વર્ષ ને 5 મહિના, એટલે કે 34મા વર્ષે દેહત્યાગ થઈ ગયો. અહીંયા પ્રભુ લખે છે, પ્રકાશે છે કે 36મે વર્ષે આ ત્યાગ થઈ શકે તો થઈ શકે અને તો લોકોનું કલ્યાણ થવું હોય તો થાય. તે પણ થવું હોય તો થાય કહી દીધું, ઓળખાણ પડશે તો થશે. પોતે વેશ બદલી લે એટલે પોતાની દશાનું બધાને ક્યાસ આવી જાય એમ તો નથી. લોકો પુરુષાર્થ કરશે, ઓળખી શકશે, ઉપાદાન બળવાન થશે તો કલ્યાણ થશે. નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વધતી હતી. ત્યાર પછી જ્ઞાન દશા આવીએ ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ. પણ કોઈ લોકો પરિચયમાં આવેલા તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળ માર્ગ પર લક્ષ આવેલું. નાની વયે એટલે 7 વર્ષની વયે તો 900 ભવનું જાતે સ્મરણ જ્ઞાન થઈ ગયું અને બીજું બધું તો જુદું. તો કે માર્ગનો ઉદ્ધાર કરવાની જિજ્ઞાસા એટલે કે કંઈક એવી ઈચ્છા પ્રવૃત્તિ હતી કે તત્વ હું પામ્યો તો બીજો પણ પામે તો સારું, મને ભાવ્યું, મને સ્વાદવાળું લાગ્યું, સ્વાદિષ્ટ લાગ્યું, સારું લાગ્યું, હિતકારી લાગ્યું તો બીજા પણ પામે એવી ઈચ્છા કે ભાવના કે જિજ્ઞાસા અહીંયા છે. તેવું થતું હતું. પણ ત્યાર પછી તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકિતને વર્તે અંતર શોધ. પછી કૃપાળદેવની જ્ઞાન દશા ઉત્તરોત્તર વધતી ગઈ. સમ્યક દર્શન પણ થયું અને ત્યાર પછી જ્ઞાનની ઘણી બધી ધારા આગળ વધતી ગઈ. એટલા માટે જ્ઞાન દશા આવી એટલે પેલો ભાવ હતો તે પ્રમાણમાં ઉપશમ થઈ ગયો, એટલે કે શાંત થઈ ગયો. પણ કોઈ લોકો પરિચયમાં આવી ગયા અને તેમને કેટલીક વિશેષતા ભાસી. વિશેષતા કૃપાળદેવ લખે એટલે અસાધારણતા, પૂજ્યતા, વિશિષ્ટતા બીજામાં નથી તે એ બધી વિશેષતાનો અર્થ થાય કે આ પુરુષમાં છે તે બીજે નથી, આનાથી કલ્યાણ થશે એમ જે વિશેષતા લાગી એટલે લક્ષ્ય કંઈક મૂળ માર્ગ ઉપર આવેલો, કંઈક આવેલો. અને આ બાજુ તો બીજી બાજુ તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક અણસમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા 101 માણસ નીકળે. સેંકડો કે હજારો માણસોમાંથી 101ને પ્રતીતિ થઈ છે એમ કૃપાળદેવનું કહેવાનું સમજાય છે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામે વિશેષ છે. છૂટવું તો છે, તરવું તો છે, પણ તેમને તેવો યોગ બાજતો નથી. સત્પુરુષ હોવા છતાં લખવું પડે છે કે તેમને તેવો યોગ વાંચતો નથી, તેમની સન્મુખ જવાનું બનતું નથી. તેમનામાં શ્રદ્ધા પ્રતીતિ તો પછી એક વખત તેમના સમક્ષ તેમની સન્મુખ તો આવે પણ એ પણ નથી થઈ શકતું. એટલે લખે છે કે 101 માણસો નીકળે પણ તેઓ તેમને યોગ બાજતો નથી. એટલે કે 100 પ્રતીતિ આવી ગઈ છે પણ બીજા તરવાના કામી છે એ દેખાય છે પરંતુ તેઓ અહીં સુધી આવતા નથી, યોગ બાજતો નથી. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળ માર્ગ પામે તેવું છે અને દયા આદિનો વિશેષ ઉદ્યોગ થાય એવું છે. એટલે કે જે દયાના પ્રકાર ભગવતીજી સૂત્રમાં 8 મૂક્યા છે, કૃપાળદેવે પણ દયાના પાઠમાં મૂક્યું છે, સદ્ધર્મના પાઠમાં હશે, તે જ દયાની વાત છે કે સ્વદયા, પરદયા, દ્રવ્ય દયા, ભાવ દયા, નિશ્ચય દયા, અનુબંધ દયા, સ્વરૂપ દયા, એ જે બધી દયા છે તે આખરે તો એ દયા પણ મૂકવાની છે. દયાનો બીજો અર્થ અહિંસા પણ થાય. તો કે અહિંસા ધર્મ જૈન ધર્મનો ઉદ્યોગ થાય, વધુ પ્રકાશમાં આવે તેવું છે, કેમ કે ઉપદેશ એવો થાય એટલે અહિંસા, સંયમ અને તપ જે ધર્મમાં રહેલું છે તે ઉત્કૃષ્ટપણે રહેલું છે, સૂક્ષ્મપણે રહેલું છે, તેવો જૈન ધર્મ કે વિતરાગ ધર્મ એનો પણ પ્રકાશ થાય. અને મેં પણ બીજા ઉપર દયા કરી કહેવાય પરદયા. મેં મારા સ્વરૂપ મારામાં પણ મેં દયા રાખી એટલે દ્રવ્ય દયા અને સ્વરૂપ દયા. અને પછી અનુબંધ દયા પણ આવી ગઈ કે શિષ્યો કોઈ હોય એ બધાને અથવા તો મુમુક્ષુ હોય તેને પણ કાંઈક કલ્યાણના રસ્તે ચડાવવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી પડે, તેનું નામ અનુબંધ દયા છે. વઢે, ખીજાય, ઠપકો આપે, બધું કરે પરંતુ તે પણ એમાં આવી જાય એટલે કે એવી દયાનો પણ ઉદ્યોગ થાય. એટલે બધી જ દયા આમાં આવી જાય છે. તો જો આ પ્રમાણે કંઈ થાય તો એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું, પણ દૃષ્ટિ કરતાં તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી. એટલે કંઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ આવે છે, પણ લખનારનો જન્મથી લક્ષ્ય એવો છે કે એના જેવું જોખમવાળું એકે પદ નથી. કૃપાળદેવને લાગે છે
કે કોઈ એવો સક્ષમ પુરુષ કે સમર્થ પુરુષ નથી, એટલે પોતાના પ્રત્યે દૃષ્ટિ આ વિશે પત્ર લખી રહ્યા છે, એટલે લખનાર લખ્યું છે. અને જો પ્રત્યક્ષ સત્સમાગમ હોય તો કદાચ બોલનાર કહે કે કહેનાર કહે તો કે એ પ્રત્યે લક્ષ આવતો નથી, એટલે કોઈ પ્રત્યે જતો નથી, તો પોતાના પ્રત્યે જ આવે છે કે કરે તો તે કરી શકે. પરંતુ નાનપણથી જન્મથી લક્ષ એવો છે, એ પણ કૃપાળદેવે ઘણું કહી દીધું. નાનપણ નહીં, જન્મથી જ એવો લક્ષ રહ્યો છે કે આ ગુરુ જેવું, ગુરુ શબ્દ અહીં નથી મૂક્યો પણ આના જેવું એટલે ગુરુ જેવું એકે જોખમવાળું પદ નથી. આમ પણ ગુરુ સહજ સ્વભાવે વાત જ કરે. અક્ષય ભગતજીએ પણ એ જ કહી દીધું, આખા સારાંશમાં કહી દીધું કે જ્ઞાની પુરુષ કે સાચો પુરુષ સહેજ સ્વભાવે સહેજ લખ્યું છે, ત્યાં સહજ નથી લખ્યું. એટલે સહજનો જ અર્થ છે પણ સહેજ એટલે અપભ્રંશ થઈ ગયો છે એ, અને મિડિવલ ટાઈમની ગુજરાતી હતી તો એ વાત કરશે પણ એવો આદેશ ઉપદેશ નહીં આપે. એટલે જ્ઞાની એ ખરેખર ગુરુ કોઈને શિષ્ય કરશે નહીં, એટલે કે એમ નહીં કે અમે તમારા ગુરુ, પણ ગુરુ તો અમારા જે છે તે જ તમારા ગુરુ, જે પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીએ કરી બતાવ્યું છે. પોતાની યોગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તમાવા આવ્યું છે. પોતા યથાયોગ્ય હોવા છતાં કહે છે કે યથાયોગ્યતા ન આવે, ન જન્મે ત્યાં સુધી આવું ગુરુ જેવું જોખમવાળું પદ લેવાનું જ નથી, અને હજુ સુધી હું તેમ જ વર્તતો આવ્યો છું. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે. તો પછી આપણે એમ કહીએ કે કૃપાળદેવે કાંઈ નહીં કર્યું, કોઈને આપ્યું નહીં, તો કે માર્ગનું સ્વરૂપ એટલે મોક્ષ માર્ગનું, મૂળ માર્ગનું સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે. કઈ નર દેખી પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, બિના નયન પાવે નહીં બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. એટલે કૃપાદેવ થકી કેટલાયને સ્વરૂપ જ્ઞાન તો થયું છે, ચોખ્ખું લખ્યું છે, આમાં કહી દીધું છે. પણ કોઈને એક વ્રત પચખાણ આપ્યું નથી, આદેશ ઉપદેશાત્મક નથી કહ્યું તો વ્રત પચખાણ પણ આપ્યું નથી. અથવા તમે મારા શિષ્ય છો અને અમે ગુરુ છીએ એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. અમે ગુરુ ચેલાનો સંબંધ કે ગુરુ શિષ્યનો સંબંધ પણ દર્શાવ્યો નથી, ક્યાંય સાબિત કર્યો નથી, કારણ કે સ્થાપ્યો જ નથી, રાખ્યો જ નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગ પરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી એવી માત્ર કલ્પના છે, તેનો ખરેખરો આગ્રહ નથી. ખરેખરો જેવો જોઈએ તેવો આગ્રહ હોવો જોઈએ તેવો કૃપાળદેવ કહે છે કે એવો જે આગ્રહ નથી. જો સર્વસંગ પરિત્યાગ હોય તો આ સહજ સ્વભાવે ઉદયમાં પ્રવૃત્તિ આવશે તો કરીશું, એ પણ માત્ર કલ્પના છે, એટલે કે ખ્યાલ છે કે ધારણા છે, પરંતુ મારો આગ્રહ નથી. માત્ર અનુકંપા આદિ તથા જ્ઞાન પ્રભાવ પ્રવર્તે છે, તેથી ક્યારેક તે વૃત્તિ ઉઠે છે અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવશ છે. જે કંઈ છે તે અનુકંપાથી થાય છે, દયાથી થાય છે. એટલે અહીંયા દયા એટલે 8 દયા કરતાં પણ ચડી જાય તેવી નિષ્કારણ કરુણા કેવી છે. આ દયા જુદી છે, હવે અનુકંપા શબ્દ આવ્યો, પેલી દયા જુદી હતી, આ અનુકંપા શબ્દ છે. કે કરુણાને અનુકંપાને કોઈ કારણ જ ન હોય, જેમ શ્રીમદ ભાગવતમાં આવે કે અહૈતુકી કૃપા, એને કંઈ નો રીઝન એ સચ, કોઈ કારણ હોય જ નહીં, કારણ વિના કાર્ય નહીં. પણ આ કરુણાને અથવા તો આવો જે કંઈ અનુકંપાનો ભાવ છે એને કોઈ કારણ હોઈ શકે નહીં. આ સનાતન સંપ્રદાયના સત્પુરુષોની એક સરખી રીતિ છે, એનો સ્વભાવ જ એવો છે, એટલે કે સ્વાભાવિક અનુકંપા છે. તથા જ્ઞાન પ્રભાવ વર્તે છે, પોતાના જ્ઞાનનો, આત્માના જ્ઞાનનો, કેવલ જ્ઞાનનો પોતાની ઉપર જ એટલો પ્રભાવ વર્તે છે. એટલે ક્યારેક આવી વૃત્તિ ઉઠે છે કે દેશના દેવાનું બને, અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે. કદાચ એમ માનો કે હું લખી રહ્યો છું એટલે અત્યારે દેહ છે, કલમ છે, હાથ છે અને આ લખાઈ રહ્યું છે, તો એમાં ઈચ્છા છે કે વૃત્તિ છે એમ માનો તો પણ વાંધો નથી, અને માનવું જોઈએ. તથાપિ તે સ્વવશ છે, એ અમને આધીન છે, અમે પરવશ નથી કે આ ઈચ્છા થઈ, કલમને થયું એટલે લખીએ, હાથને થઈ, દેહને થઈ, એમ નથી. અમને એવી વૃત્તિ થઈ નથી, એટલે કે વગર ઈચ્છાએ, વગર વૃત્તિએ, વગર ભાવે આ પ્રમાણે થયા કરે છે, એટલે કે સ્વવશ છે. સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લઈએ રે. આ સ્વવશ છે, સ્વ અધીન છે, પોતાના આત્માની સ્વતંત્રતા છે, પોતે મુક્ત જ છે, એટલે કે સ્વવશ છે. એટલે અમારા ભાવો, આ વૃત્તિ બધું અમને વશ છે, અમે એને વશ નથી. અમે ધારીએ છીએ તેમ સર્વસંગ પરિત્યાગાદી થાય તો હજારો માણસ મૂળ માર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદગતિને પામે, એમ અમારાથી થવું સંભવે છે.
અમ થકી કલ્યાણ 397, 398 પત્રમાં એની નીચે અંડરલાઈન કે જો કોઈનું પણ આ કાળમાં કલ્યાણ થવું સૂજિત થશે, વર્તમાનમાં કોઈનું સૂજિત થવું હશે તો એ અમ થકી બીજેથી નહીં એમ માનીએ છીએ. એ પત્રમાં એમ હતું. ત્યાં અમ થકી એનો અર્થ પણ સમજવા જેવો હતો. અહીંયા અમારાથી બેમાં ફેર નથી. અમ થકી ગયો કે અમારાથી ગયો, બે એક જ છે. તો ચોખ્ખું લખ્યું છે કે હજારો માણસ મૂળ માર્ગને પામી શકશે જો અમે સર્વસંગ પરિત્યાગ કરીશું તો વધુ ને વધુ જીવો પામી શકશે. અમારા સંઘમાં ત્યાગ કરવાને ઘણા જીવની વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. સુંદર લખ્યું છે કે અમારા અંગમાં એવો ત્યાગ ભર્યો છે. શું બધા કહો છો કે સર્વસંગ પરિત્યાગ કરો, સર્વસંગ પરિત્યાગ કરો? ત્યાગી નથી, ત્યાગ લઈને બેઠા નથી. એવી અદાથી કહે છે કે અમારા અંગમાં ત્યાગ ભર્યો છે, ત્યાગ છે જ. બનારસી દાસજી નાટક સમયસારજીમાં કહે છે, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન અતર અંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હે, આપા શુદ્ધ કીનો હે. બધુંય ત્યાગી દીધું છે, લેવા દેવાની કડાકૂટથી નિવૃત્ત થયા છીએ. અને પછી કહે છે સંગ ત્યાગી, બધો સંગ પણ ત્યાગી દઈએ. અંગ ત્યાગી, પછી વચન તરંગ ત્યાગી, વચન વિકલ્પ, વચનના મોજા એ પણ છોડી દીધા. સંકલ્પ વિકલ્પ બંને એમાં આવી ગયા. મન પણ ત્યાગી દીધું છે. બુદ્ધિ તો ક્યારની છોડી દીધી છે. પછી શું રહ્યું બાકી? તો કે આપા, અપ્પા, આત્મા શુદ્ધ કીનો હે. અમે તો અમારા આત્માને શુદ્ધ કરીને બેઠા છીએ, શુદ્ધ કરી દીધો છે. સંપૂર્ણ, એક, પરિપૂર્ણ, કેવલ, શુદ્ધ, એનું નામ કેવલ જ્ઞાન. અને તે આત્મા થઈને બેઠા છીએ. છતાં પણ બધા આવી અપેક્ષા રાખીને બેઠા છે. અમારા સંઘમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. આ સર્વસંગ પરિત્યાગ ન કરીએ તો પણ કેટલાય જીવો તૈયાર છે કે જ્યારે કહીશું ત્યારે ત્યાગ લઈને ચાલી નીકળશે, એમ કૃપાળદેવ કહે છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે, તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે કે ધર્મ સ્થાપ્યો અથવા તો કંઈક ઉદ્ધાર કર્યો અને એનું માન પદવી મોટી છે, જેવી તેવી નથી, એટલે કદાચ અમને આવું મન થાય છે એમ માનતા હોય તો એનો જવાબ આપ્યો કે આત્માને ઘણીવાર તાવી જોતા તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે. જન્મથી કે નાનપણથી કદાચ વાત લ્યો તો જુદી વાત હતી કે કેટલાયને પમાડી દઈએ અને ઉદ્ધાર કરી દઈએ એવી જિજ્ઞાસા વર્તતી હતી. પણ અત્યારે એવી કોઈ સ્પૃહા, અપેક્ષા, ઈચ્છા નથી. આત્માને ઘણીવાર તાવી જોયો છે, ચકાસી જોયું છે. જેમ ઘી બનાવે એ બનાવ્યું કહેવાય નહીં, માખણ ઘી તાવ્યું છું એમ કહેવાય. એટલે કે માખણમાં રહેલો રયોસયો, છાશમાં રહેલો રયોસયો કચરો પણ બળી જાય અને માખણ, પછી માખણને ઓગાળતા વળી પાછી છાશ થતાં, ગરમ થતાં જે કચરો હોય છે, જે કીટું બગદું કહીએ છીએ તે હોય છે, એ પણ જ્યારે બેસી જાય, જતું રહે, નિર્મૂળ થાય તો શુદ્ધ સોનું હોઈએ એમ શુદ્ધ ઘી થાય. તો અહીંયા તાવી જોયું છે, ચકાસી જોયું છે, નાણી જોયું છે, પરિપૂર્ણ પરીક્ષા કરી જોઈ છે. અગ્નિ કસોટીમાંથી બહાર પડે એવું સોનું, તો કે એ દશા છે. તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે. એટલે કે અમને સ્પૃહા હોય એવું પહેલાં કહેતા હોય તો બરાબર કે અમને એવી ભાવના હતી. પોતે જ લખ્યું કે નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધીમાં ઘણી જિજ્ઞાસા વર્તતી હતી અથવા તો કંઈક જિજ્ઞાસા વર્તતી હતી. જ્યારે હવે તાવી જોતા તે સંભવ હવેની જે દશા વધી ગઈ તેમાં ઓછો દેખાય છે. અને કંઈક સત્તાગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે. માનો કે એ દશાનો અંશનો અંકુર રહી ગયો હોય સ્ટોકમાં, સત્તામાં, દેખીતો ઉદયમાં નથી પણ સત્તામાં પડેલો હોય તો એ પણ ક્ષીણ થશે, ચાલ્યો જશે, નાશ પામશે એમ જરૂર લાગે છે. કેમ કે યથા યોગ્યતા વિના દેહ છૂટી જાય એવી દૃઢ કલ્પના હોય તો પણ માર્ગ ઉપદેશવો નહીં એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. કરેંગે યા મરેંગે, પણ માનો કે દેહ છૂટી જાય એવી કંઈ પણ કલ્પના થાય કે કદાચ એવું બની જાય તો પણ વગર વિચારીએ કે વગર યોગ્યતાએ માર્ગ ઉપદેશવો નહીં એમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહ આદિ ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. માટે પરિગ્રહ વગેરે છોડવું જોઈએ. ગમે એમ તો એ બાહ્ય દશા છે, લોકોની બાહ્ય દશા છે, બહિરાત્મ દશા છે, એને બહારનું જ દેખાશે. માટે પરિગ્રહ વગેરે છોડવું જોઈએ. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાયોગ્ય છે, સંપૂર્ણપણે યોગ્ય છે. વેદોક્ત માર્ગથી પત્રની શરૂઆત અને વેદોક્ત માર્ગથી પત્રની પૂર્ણાહુતિ, એટલે કે નિશ્ચયથી કહેતા હોય, વેદોક્ત માર્ગની રીતે કહેતા હોય તો સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન છે, એટલે કે કેવલ જ્ઞાન જ છે અને તો પછી એટલી યોગ્યતા છે. પણ જૈનની રીતિ પણ કૃપાળુદેવ કહે છે એ કેવલ જ્ઞાન તો છે જ, તો કેમ માર્ગ ન પ્રકાશ શકાય? મને તેવો પ્રશ્ન થાય તો જવાબ આપે છે કે જીનોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી.
કૃપાળુદેવ આવું લખે છે કે જીનોક્ત માર્ગ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી. જીનોક્ત માર્ગ તો છે જ, માત્ર ઉદ્ધારની વાત છે, તો પણ વિશેષ યોગ્યતા છે એમ લાગે છે. એમાં એમણે ઘણું કહી દીધું. તેટલી યોગ્યતા નથી તો યોગ્યતાનો અર્થ કરીએ છીએ શું? આગમમાં તો બહુ જુદી રીતે છે. આપણે યોગ્ય એટલે ઉચિત એમ કહી દઈએ છીએ. અહીંયા યોગ્યતા નથી એટલે સમજવા જેવું છે કે યોગ્યતાનો અર્થ એક ઉચિતતા, ઔચિત્ય કહીએ, તે એક અધિકારીપણું કહીએ, એક ઉપયુક્ત નથી એમ કહીએ, બીજું ઉપયોગી નથી કહીએ. તો કૃપાળુદેવ કહે છે તેટલી યોગ્યતા નથી એટલે એટલો ઉપયોગ તેમાં પ્રવર્તતો નથી. એ ઉપયોગ પ્રવર્તાવાની વાત છે એ નથી. અને બીજું, જ્યારે યોગ્યતા આવે ત્યારે કે સેવા કરવા યોગ્ય નથી. હું આ માર્ગમાં હજુ સેવા કરવા યોગ્ય નથી. સેવા શું? તો કે સેવન જ કર્યા કરવું, કેવન જ કર્યા કરવું, તો કે તે નથી. અને બીજું, તેટલી યોગ્યતા નથી એટલે અમે બચપણથી અત્યાર સુધીમાં આ ધંધા કર્યા નથી, આ પ્રવૃત્તિ આરંભી નથી, બધાને ઉપદેશ દેવાની જ પ્રવૃત્તિ કરી નથી, એટલે તે રીતે અમારો હજી અભ્યાસ નથી, મહાવરો નથી, પ્રેક્ટિસ નથી. એ પણ એક અર્થ થાય. એટલે યોગ્યતા કહેતા અભ્યાસ પણ થાય. તો એ રીતે અમારો અભ્યાસ નથી અને અમે એવા સેવા કરવાને યોગ્ય નથી. સંઘના સેવક પણ આમ તો અધિકારી થઈને બેસવાની વાત આવે, તો કે અધિકારી સ્વામી છીએ, સેવક કરવા યોગ્ય નથી, સેવા કરવા યોગ્ય નથી. તો પણ વિશેષ યોગ્યતા છે એમ લાગે છે. તો અહીંયા વિશેષ યોગ્યતા શું? તો કે વિશેષ પર ભાર ગયો. વિશેષ કહેતા અસાધારણ, જે બીજામાં નથી પોતાનામાં છે. વિશેષ યોગ્યતા બીજા કોઈમાં નથી પણ પોતાનામાં છે. બધામાં હોય તો સામાન્ય, અને કોઈનામાં ન હોય તો પોતાનામાં વિશેષ છે, એટલે કે અસાધારણ. કેટલીક વખત વિશેષ એટલે બીજા કરતાં હું વધારે યોગ્ય છું. ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ન હોઉં તો પણ વન ઓફ ધ બેસ્ટ એમ જે કહીએ છીએ, તો કે બીજા હશે પણ તેના કરતાં મારામાં વધારે છે. બીજું એના કરતાં જુદું બેસે છે, તે અસાધારણ છે, તે વધારે યોગ્ય લાગે છે. અને પછી પૂજ્ય, વિશેષ યોગ્યતા એટલે મારામાં પૂજી શકાય તેવી યોગ્યતા છે. મહત્તત્વ મહનીય મહાધામ સુખધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. તો એ ગુણનું ધામ, અનંત સુખનું ધામ, અનંત ગુણનું ધામ અમારું મહત્તત્વ, અમારો આત્મા, અમારામાં એ પૂજનીય તત્વ પૂજ્ય થઈને બેઠું છે. દિવ્યતા પ્રગટાવી છે એટલે દૈવત પ્રગટેલું છે. તમે જાણતા નથી, તમે માનતા નથી, તો બધા એ પૂજવા યોગ્ય છે. એટલે વિશેષ યોગ્યતા છે કે પૂજ્ય એટલે સૌથી વધારે પૂજ્ય, સૌથી ઊંચો આત્મા, સૌથી શ્રેષ્ઠ આત્મા, કેવલ જ્ઞાની, અને તે છીએ તેમ લાગે છે, તેમ યોગ્ય લાગે છે. અને બીજું જે વિશેષનો અર્થ કહીએ તે અખિલ બ્રહ્માંડમાં એનો જો પર્યાય શબ્દ કહીએ તો એક બ્રહ્માંડનું બીજું નામ છે એ વિશેષ છે. એટલે કે વિશેષ યોગ્યતા એટલે આ ભરી દુનિયામાં અત્યારે અમે પણ યોગ્ય છીએ. વિશેષ યોગ્યતા છે, બીજા કરતાં વધુ યોગ્યતા બીજામાં નથી, તે અસાધારણ યોગ્યતા, પૂજવા જેવી યોગ્યતા, કેવળ એક આત્મતત્વ છે તે પૂજવા જેવું છે અને તે પ્રગટાવ્યું છે. અને આ બ્રહ્માંડ જેટલું વિશાળ છે એટલી ઉદારતા છે, વિશાળતા છે, તેટલી યોગ્યતા અમને છે એમ લાગે છે. અહીંયા ભગવાને કહેવાનું બધું કહી દીધું છે. આપણને ઉકલતું કે સમજાતું નથી. અહીંયા પત્ર પૂરો થાય છે. એટલે કે વેદાંતની રીતિ અને જૈનની રીતિથી જે કહ્યું છે તે પૂરું થઈ જાય છે. કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. સજાત્મ સ્વરૂપ.